આવજે ભાઈ લોન લાવ. હવે આપણે આ ગાજર છે, બહુ મસ્ત ગાજર, એવા લાલ ચોળ ગાજર, અને આપણે શેણી દેવાનો છે, ફર્સ્ટ ક્લાસ એવો સરસ હલવો બનાવવાનો છે. અને આપણે એવા કોમેડી કિંગ કડોબા આપણા ગાજરનો હલવો ખાવા આવવાના છે એવા. બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ અને ઇલાયચી આપણે આ મસાલા ખોડી દઈશું. શાને પાર આવે રોડો મેલ ના આવે એના કરતી ડાયરેક્ટ આપણે તો વસલી વાટ પકડવાની હેડો વાળો કૂદતા ને કૂદતા. આ તો વિજયલાલ નહીં ગાજરનો હલવો બનાવ્યો છે. આજે મને બોલાયો છે, હું કદી જિંદગીમાં ખાતો નહીં, પણ આજ ખાઈએ ગાજરનો હલવો. વસી પડવામાં આડા ખાતે પડે શિયાળામાં ઠંડી છે પડે. હા હા ગોડાડીઓ છો હોમન હોય છે. મને સોના મોના નીકળી જાવ કોને તો પાછું જેવડું ગોડું છે ને એવડું તને વાટકો જોવો છે ખાવા બેઠી. અને ભાડી જો કોઈક મોનું કાઢવું પડશે. કેમ શું થા કે મેઠા ભાઈ કોટાને બઠા વળી ગયા છે શું હેડે છે આમાં ભાઈ આપણે હેતારાનું કામ કરવાનું એટલે કોટા તો વળગે ને બધું થાય. હા પેલા કેનાલનું પાણી કદાચ છે ને આવે છે કે કોઈને આગળ કોઈને ધોરો બોરો બંધીને આવ્યો તમારે હાલું ઓછું થાય છે. હા એવું એટલે મારે મોડું થાય સારું કોઈને ધોળો બંધીને આવે જો ખાવાનું ફટી તો હા શું પછી ભંગ પણ આવે. હા કાશેન્ડો શીખર છે માજ નાઠો છે કદી જિંદગી પોણી નહીં કોઈક ખાવા હાલે તોય નહીં દોડતો ના સારું જબરું કહેવાય. હો આ મને સારું કોઈક દાળમાં કાળું લાગે છે. મારે તો આટલું કદી જિંદગીમાં ના દોડા વાઘ પડે ને તોય દોડે એવું નહીં.
લાય જવા દે, હું શું જાય છે જોવું પડશે, એનો પગડો લેવો પડશે મારે. મિત્રો આપણે ગીડ વેળવામાં આવ્યું છે હલવો બનાવવામાં. આપણે ઘી ગરમ થઈ ગયું છે, અમે ગાજરની કાતરી નાખવામાં આવશે અંદર. હવે આ દૂધ નાખીશું. વસી એક તો પેલો મારો બેટો તાણા હોય તો પેલો દેશી જલસો મારી માને સગન એવું કોક બનાવ્યું છે ને આજ તો. અને એ તો પાછા અલગ અલગ દિવસ છે, જે તે શીખર હું બનાવું છે મને તો નોમય આવડતું નહીં. વચમાં ટોઠાણ લીલી અડદન ને, પણ આજે તો મારા માટે ગાજર બનાવે છે ને. ગાજર છો, ગાજરનો હલવો. હા દેખો ને આને કાળું લાગે છે, પણ આજ તો તારો ખ્યાલ નહીં મેળવાનો. તું સો જો છે ને એ જોવું છે. પોલાય પોલાય રોજ નાખી જાય, પણ આજ તો પકડો છે. હું કરે છે હવે હલવો તૈયાર થઈ ગયો છે. હવે નાખશું મલાઈ. તૈયાર થઈ જવાનું. કળોબા હજી આયા નહીં. આવું દેખાય છે કોક, આવું દેખાય છે. હું દેખાય છે કળોબા. એક તો હારી આવે છે. આવું આવી ગયા હો. એ આયો ભાઈ. ઓહો, તમે તો રાતાળીઓ ઘણો સોલીને આવ્યો છે ને. ના બરોબર છે. બહુ મોડું કર્યું તમે યાર. મને શેકવું પડે પાછું. તો ગાજરનો હલવો છે. શું કહેવાય? ગાજરનો હલવો. બેહો. અમારે તો ડોહન હું રાતળિયો એટલે રાતળિયો. આ તો તમારે અત્યારે બધું ગાજર કહેવાય છે ને બધું.
તે હરે પાછું શીખવાડજો તો મારે ડોશીને પછી હા શીખવાડજો તો હારી આવે છે મારી બેટી હો. હા તને આવે છે ને બેગ કાગળનો છે. રોટલા કળવાળી લાયા તું સાથી વાખણા હા તારી 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 લસણ તારો ના ચોલ્યા હો ને જૂઠું બોલવાનું તો તું પાક્કો છે પાવત રોજ હો ભાઈ ત્યાં મને રોમ તારું ખોટું કરે હું કઈ દાડે જૂઠું બોલું જ ના આ તો હું જતો તો વાકણ થઈને લાઈન તને જોવું કે આ ખાવામાં હું જૂઠું બોલે છે આ પેટ માટે હું કવા જૂઠું બોલે છે આ મને કીધું તો હું કોઈ ના અંગાતી થઈ જોત બંધ તો સર ટુકડા તમે એમને નહીં આવ્યા સોના મોના જે હાલે ને ખાવાનું કરો તારી ચૂપ ને મારી ચૂપ મારો બસ બોડી મોટી લાખની કેજી હો ક્યાં કાકો કે હું કટકું ખા ખાલી કી હો બટકું તું તારા ભોડા જેવડો વાટકું હોય ને તો તને બસ બસ તો હું ખબર પડે તમને કાઢીને ભાઈ છોકરા હા હારું જબરું કોમ લીધું છો તમે મારી માની છગન ગાજર કમ્પ્લીટ થઈ ગયો લાલજી હા કમ્પ્લીટ હા હવે આવશે ઇલાયચી હા ઇલાયચી નાખી લાવો કાજુ બદામ પિસ્તા બધું એક કાપવા દો હવે નાખશું આપણે બદામ ઉભા રહેજો હા લાવ બદામ નાખી દઈએ બદામ ખાવાથી બુદ્ધિ વધે મારી માની છોકર બુદ્ધિ વધે હા બદામ લાવો હવે આવશે કાજુ તાણે હવે આવશે કાજુ ફૂલ નાખવાનો એટલે ખાવાનું આપણે છે અને આ બધાને એ કહું છું વિડીયો જોવો છો ને તો કોક દાડે આવો હલવો ખાવો હોય ને કેવો ટેસ્ટ બને છે તો અમારા ચેનલમાં એક વખત આવી મુલાકાત લેજો પિસ્તા મારી માની છોકન દેશી પિસ્તા કાશ્મીરી પિસ્તા પિસ્તાનો થોડોક શેકો હા હવે પિસ્તા આવી ગયા લાવો હવે આવી દ્રાક્ષ સૂકી દ્રાક્ષ આમ થોડી નોર્મલ નાખવાની કારણ કે પછી ખાતા વખતે તમારા મોઢામાં અને શીખતી વખતે થોડી ખટાશ પકડાય તો દ્રાક્ષ થોડી ઓછી નાખવાની તો અમારો આ ગાજરનો હલવો મારી એમ માની છગણ દેશી હા 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 બોલ્યા દેશી જલસા આ ચેનલમાં મારો વિડીયો અમે આજે નાખીએ છીએ સ્પેશિયલ આજે તો મારું આમંત્રણ હતું તો આજે હું ગાજરનો હલવો ખાવા આવ્યો છું તો હવે બેહું અને પછી ખાઈ અને તમને કહું કે એમનો ટેસ્ટ કેવો છે કારણ કે ટેસ્ટ તો સરસ મજાનો હશે હું આતુરતાથી ના અત્યારે નહીં ના ના બેહું પછી એટલે મને આતુરતાથી વાટ જોઈ રહ્યો છું કે એમનો મને ખબર તો છે કે એમની રસોઈ એક નંબર હોય છે તો આજે હું આમંત્રણમાં આવ્યો છું અને આજે એમના દેશી જલસામાં તો આજે ગાજરનો હલવો મારે ટેસ્ટ કરવાનો છે અને આજે ખાવા માટે હું આવ્યો છું તો મેં ખાઈને બતાવું તમને કે ગાજરનો હલવો કેવો હોય હડો તેમ ઝાપટામાં ચાલુ કરો તમે મહેમાન તો ચાલુ કરો તારે મહેમાન તો મારી માની છગન ઘડ્યું તો પહેલી વખત ખાઉં છું ને એ પાછો ગાજરનો હલવો હા બન્યો છે યાર બરાબર છો બને મારી માની છોકન કદી જિંદગીમાં પહેલી વખત આ તમે બનાવ્યું છે ને એ ખાધું છે એક કામ કરજો હું કો ના હોય તો વાટકીમાં મને થોડો ભરજાલો ડોસીઓ લઈ દઉં આ ખાશે ને તો બે દાડે તો ઉઠશે બે ફોન થઈ જશે કે આવું કદી ખાધું જ નતું દેશી જલસો પણ ધરાયા જે પેટમાં ભરાય એટલું ઘેર ના લઈ જવાનું હોય ખાઈ લે જે ખાવું હોય આમંત્રણ આલ્યું એટલે કોઈ ગળ ના ખાવાનું હોય બધી કોકલા ઊંચી તું સોના વેણતા મારા શેરી નાઠો છે તારો ભા બધા ખાવા દે કોક ને મારો ઓળખ્યો મારી કોકલા ઊંચી પડશે મને તો મારા દાદો યાદ આયા મને હું આવડો હતો ને આવું બધું ખવડાવતા હેતરોમાં લઈ લઈને અત્યારે તો ભાઈ હોટલોમાં ઘણું મળે છે પણ આવું નહીં ખાવા માટે તો મીઠું મીઠું બોલશે મારો ઓળખ્યો દેશી ના મળે મારા ભાઈ પણ ધરાયો કળવો ખાવા માટે મીઠું મીઠું બોલશે હું કહું બોલો બીજી વખત પ્રોગ્રામ રાખો તો મને સમાચાર કરજો કે હા કરશું છોકરોને કુણીએ મને ટિફિનનો ડબ્બો જ ભરેલો ને કઈ છાત અલે તમે ચાલુ કરી દીધી યાર અલ્યા વિજયભાઈ તમે કેમ લેટ પડ્યા તાણી યાર મારું બોલ અલ્યા દીધું કાકા ખાવાનું કમમાં ઢીલ ના હોય હો ભાઈ આપણે યાર હા. ભૂલ થઈ જાય આવો પાછા આવું ભૂલ ના કરું હા તો ખાવા દો ને તો પેલા પેજો પેલા ડીશ લઈને આ ડોહા પાણી ખો થોડું થોડો માફનો કરજો હા એટલે હો આજે હાલો જબરો ભાઈ ભાઈ દેખાવો જ ઓલે જોરદાર લઈ જાઓ છે લઈ જવાનું છે એ નાટક ના કરતા કોઈ ખાવો જ ખાધી
મારી માની છોકરી કોઈ ટેસ્ટ જબરો ટેસ્ટ હું આવો ઓલો પહેલી વાર જોઈએ હલવો તો હલવો જ છે ઓગળ્યો સાથે કહીએ એવું બને છે કેડી કાપી ના કરતી સાથી છાકે હું ખાઈ દે મફતનો આવ્યો છું બોલે વધારે બોલતો ના કળી રહ્યો પછી છે ને થોડા દાડા રાખજો પ્રોગ્રામ બીજો આવો ને આવો બીજો કરો પ્રોગ્રામ આવતા રવિવાર આવો ઘર દે હા આવતા રવિવાર બધા ડોહન નહીં બોલાવાનો શું કીધું પણ આ વખત તો યાર તમને નહીં બોલાવો હા કોમ કરે એને બોલાવજો હું કોમ કરું છું મને બોલાવો કોમ કરે એને બોલાવો જે ગારો બેઠે ને એને બોલાવાનો હા કોણ મારા છોકરા પરસ આલી તું વિજયભાઈ આલી મારા છોકરાનું વિવાહ વખત હા એટલે મને તો બોલાવું વાત આખી તાણ અભી નતો વાહણ ગયો તમારે વાત તો તાણ કહું ડબો નરવો હોય તો ડબો થોડો નરવો હોય તો મને થોડું ભર્યા છે ડોશીઓ લે એને ખાવાનું કાંઈ બનાવ્યું નહીં થોડો આવજો તમે ડોશી તો કોઈ ખાતું નહીં પણ મારે સારું ખાવું પડશે મેં કાજુના શિખર ઇલાયચીને જાના હાના કટકા નાખ્યા હતા મેં થોડોક આલજો અમો ઠરવા માટે મને ભાવતો તો નહીં પણ ઠરા આમાં થોડું તું શા ગાળ્યું ખાય છે એક એ મોઢું ચાલો માનતો નહીં પાવતું વધારે તું શા ગાળ્યું ખાય છે હું શું ખાઉં છું યાર મારો ઓળશો વાટકો ભરીને સગડી જાય છે તો થોડું બટકું ખાઈએ જો આપણે ખાવાની યાર મારે તો ખાવાના હવે ઉંમર થઈને હું ખાઈ યાર ભાઈ હાચવજો હો મેઠા પણ કરવા પણ આલજો ભાઈ મારી માની સગન અમે તો દેશી જલસામાં આવીને ગાજરનો હલવો ખાધો ને વિકાજીએ ટોઠાએ ખાધા ને પેલો કાચી હળદરે ખાધી ને તમારે આબુ હોય તો કોમેન્ટ બરાબરની ઠોકજો કે અમારે આબુ છે તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમે તો જો દેશી જલસો કરીએ છીએ અને નોમે અમે તો ચેનલનું એ જ રાખ્યું છે કે દેશી જલસો તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આજે હું આવ્યો છું ગાજરનો હલવો ખાવા તો એક નંબર એટલે મારી માની છોકન એક નંબર કોઈ દાડો હું ખાતો નતો ઘણી વસ્તુ પણ આજ આ બધું પટાય કળા આમ જીભ એવું થાય છે ને કમ દેશી ઘી રોજ આવું ખાઈએ દેશી ઘીમો અને દેશી બધું દેશી અને તમે પણ અમે અમારો એક મેસેજ છે મતલબ નેચરલિટી અને દેશી અને કુદરતની જે પ્રકૃતિ એ પ્રકૃતિના નિયમ પ્રમાણે નિર્ભર રહો તો તમને પણ આવી મજા આવશે તમારા શરીરને બધી જ રીતે મને માની છોકરી આ વાતો પછી કરું પહેલાં મને હલવો ખાવા દો થોડી વાતો કરી લે કે થોડી વાતો કર બસ હા પતી જાય તમે બધા સાથી દો એમ તો બહુ ચીટર છે મને ખાવા દો પહેલાં અને મિત્રો જો આવું દેશી કહીએ ને તો શરીરમાં કોઈ તકલીફ ના થાય હું કેવું હું કેવું ઠીક છે ભાઈ સાચી વાત તો વાતો કરે કે યાર ખાવા દે તુલા ખાવા દે ના હિંમત તો ગોખલા હુજી પર છે મારો ઓળખ્યો વાતો ના કરે તારે ખાતી વખત